નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે ફરીવાર એ જ કેસની વાત કરવી છે જે કેસના પડઘા છે આખા ગુજરાતમાં, રાજકોટમાં, ગોંડલમાં અને જુનાગઢમાં પડી રહ્યા છે. વિષયને લઈને જ વાત એટલા માટે અત્યારે કરવી પડી રહી છે કારણ કે જે રાજુ સોલંકી છે, જે સંજય સોલંકીના પિતા છે, જુનાગઢના છે, અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ છે, એમણે એવી રીતના આક્ષેપ કર્યા છે કે પોલીસે અત્યાર સુધી ટોટલ 11 લોકોને પકડ્યા છે. એમાંથી 10 લોકો છે એ અજાણ્યા છે અને એક વ્યક્તિ છે એ ગણેશસિંહ જાડેજા અથવા તો જ્યોતિરાદિત્યસિંહ જાડેજા છે. બાકી 8 લોકોની ઓળખ છે કરી દેવામાં આવી છે. 2 લોકોની ઓળખ બાકી છે. અને સામેની બાજુ અત્યારે રાજુ સોલંકીએ પોલીસની સામે એવી રીતના આક્ષેપ કર્યા છે કે ધર્મેન્દ્રસિંહ કે જે પોલીસ બની આવ્યા હતા અને સંજય સોલંકીને મારવામાં બનાવમાં હતા, એની હજુ સુધી ધરપકડ નથી કરવામાં આવી. અને બીજા વ્યક્તિ છે દીપક રૂપારેલિયા, જેને લાલો પણ કહેવામાં આવે છે અને એ ગોંડલની બાજુના ગામના સરપંચ પણ છે. આ 2 વ્યક્તિને પોલીસે હજુ સુધી નથી પકડ્યા અને આ જ વિષયને લઈ અને વાત કરવી છે. રાજુભાઈ સોલંકી સાથે અમારી વાત થઈ હતી ત્યારે એમણે કહ્યું હતું કે અમે કોર્ટમાં જઈ રહ્યા છીએ, કોર્ટમાં જઈ અને સંપર્ક કરીશું, એટલે રાજુભાઈનો પણ સંપર્ક કરીશું. પરંતુ અત્યારે રાજુભાઈ સાથે જે જોડાયેલા છે દેવદાનભાઈ મુછડિયા, અનુસૂચિત જાતિ સમાજના આગેવાન છે, એમની સાથે વાત કરવી છે અને આખા મુદ્દા અને એમનું શું કહેવું છે એ વિષય ઉપર વાત કરવી છે. દેવદાનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ સમીરભાઈ. સૌથી પહેલી તો એ વાત, કારણ કે આપ વકીલ પણ છો એટલા માટે, આ જે રીતના કેસ થયો છે ને સુધી 2 વ્યક્તિની ઓળખ નથી કરવામાં આવી, જેનું નામ છે ધર્મેન્દ્રસિંહ, જે પોલીસ બની અને આવ્યા હતા, અને બીજું છે દીપક રૂપારેલિયા, જે ગોંડલની બાજુના સરપંચ પણ છે. તો પોલીસે 12 વાગે બોલાવવાની વાતચીત કરી હતી કે ફરિયાદી સાથે અમે મુલાકાત કરશું અને એમને પૂછપરછ વગેરે કરશું અને જે કંઈ પણ કાર્યવાહી છે આગળની કરીશું. પણ જો કદાચ ને હજુ પણ આ 2 વ્યક્તિને પકડવામાં નહીં આવે તો પછી અનુસૂચિત જાતિ સમાજના લોકો છે એ કઈ રીતના આગળ વધવાના છે? એ તો બરાબર છે. અનુસૂચિત જાતિના લોકોએ જે આંદોલન ચાલુ કર્યું છે એ તો ચાલુ જ રહેવાનું છે જ્યાં સુધી આ કેસમાં નમૂનારૂપ કાર્યવાહી નહીં થાય. અમારી પ્રથમથી જ માગણી છે. પણ વાત મારી એમ છે સમીરભાઈ કે પોલીસની તપાસ ઉપર પ્રથમથી જ શંકાનો વિષય છે. કેવી રીતે કે પોલીસે સૌપ્રથમ 3 આરોપીને પકડ્યા. પેલા 3 આરોપીને પકડ્યા પછી પોલીસે બીજી પ્રોસેસ એ કરવાની હતી કે 3 આરોપી મૂળ આરોપી છે કે નહીં એની પેલા ઓળખ પરેડ કરાવવાની હતી ફરિયાદી પાસે. ફરિયાદીને બોલાવવાનો હતો મામલતદાર રૂબરૂ, એને બદલે બીજે જ દિવસે પોલીસે 3 રિમાન્ડે માગી લીધા અને કોર્ટે રિમાન્ડે આપી દીધા. બરાબર. પછી ટોટલ આમાં 11 આરોપીઓ છે. એક નામ છે ગણેશભાઈનું, ગણેશભાઈ અને 10 અજાણ્યા લોકો. જ્યારે અજાણ્યા લોકો એફઆઈઆર માં હોય ત્યારે એને આઈડેન્ટિફાઈ કરાવવા પડે, પણ પેલા 3 આરોપીઓને પોલીસે આઈડેન્ટિફાઈ કરાવ્યા વગર એની રિમાન્ડ લઈ લીધી ને કોર્ટે રિમાન્ડ પણ આપી દીધી. પછીથી 9 આરોપીઓને અટક કર્યા. હા, પછીથી 8 બીજા અને ગણેશભાઈ, એમ 9 લોકોને 5 તારીખે પોલીસે પકડ્યા. 5 તારીખે પોલીસે પકડ્યા પછી એની ઓળખ પરેડ કરાવી તો એમાં 3 જણા ડુપ્લિકેટ નીકળ્યા કે 3 જણાને આરોપી ફરિયાદી ઓળખી ના શક્યા. આ ડુપ્લિકેટ એટલે? ડુપ્લિકેટ એટલે માની લે કે મારવામાં સમીરભાઈ હતા, બરાબર, તો સમીરભાઈ ની જગ્યાએ મહેશભાઈ ને મૂકી દીધા. ઓકે. મૂળ સમીરભાઈ આવ્યા જ નથી, એમ કહેવાનો મતલબ એમ છે. બરોબર. એટલે જે ધર્મેન્દ્રસિંહ ની વાત કરે છે, એક ધર્મેન્દ્રસિંહ ને રજૂ નથી કર્યો, એની જગ્યાએ ડમી છે, ને પેલા સરપંચ ની જે વાત હાલે છે એની જગ્યાએ પણ ડમી મૂકવામાં આવ્યો છે, એવું કહેવાનું છે. અચ્છા, એટલે આમાં પોલીસે એવી રીતના કર્યું છે કે આ જે આરોપીઓ છે એમણે એવી રીતના ગેમ ચાલી છે? પોલીસે જ કર્યું કહેવાય ને. એનું કારણ છે કે પોલીસની પેલી નૈતિક ફરજ એ છે કે માની લો જે આરોપીની આપણે વાત કરીએ છીએ તો એના સેલ લોકેશન કઢાવવા જોઈએ, સેલ ડિટેલ કઢાવવી, એને ખબર પડી જાય તરત જ. એને 11 આરોપીઓને અટક કર્યા, 3 મોબાઈલ લીધા છે. 3 મોબાઈલ લીધા છે. 3 શા માટે લીધા ભાઈ? પોલીસે નિષ્ઠાપૂર્વક કામ કરવું હોય તો 11 ને મોબાઈલ લ્યો. 4 તો મોબાઈલ એકલા ગણેશભાઈ વાપરે છે. 4 મોબાઈલ એકલા ગણેશભાઈ વાપરે. અત્યારે આ યુગમાં કોઈ માણસ એવો ના હોય કે એની પાસે મોબાઈલ નહીં હોય. તો બધા આરોપીના મોબાઈલ રિકવર કરવા જોઈએ, બધાના ડેટા કઢાવવા જોઈએ કે આ બધા લોકો ત્યાં હાજર હતા કે કેમ. તો એ કેમ પોલીસ કરતી નથી? બરોબર. અને આપે કહ્યું હતું કે પોલીસ પર અમને શંકા છે, તો શંકા એ કઈ રીતના છે? આ શંકા જ થઈને હું તમને એ જ વાત કરું છું સમીરભાઈ કે જ્યારે કેસ ટ્રાયલમાં જવાનો છે, કોર્ટમાં ચાલવાનો છે, આના સેલ લોકેશન લીધા નથી પોલીસે, સેલ જમા લીધા નથી. 3 જણાના સેલ જમા લીધા છે,
12 આરોપીમાંથી 3ના સેલ જમા લીધા, 9ના સેલ જમા નથી લીધા. તો 9ની હાજરી અહીંયા પુરવાર કેવી રીતે કરશું બનાવની જગ્યાએ? બરોબર. સાયોગિક પુરાવા જ નથી લેતી પોલીસ. એનો મતલબ એ છે કે કેસ નબળો પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બરોબર. અને જો આ 2 લોકોને પકડવામાં નહીં આવે તો પછી આપ શું કરશો? 2 લોકોને પકડવામાં નહીં આવે તો એના માટે અમે સોમવારે મીટિંગ રાખી છે. અમે રેલી લઈને ગયા હતા ગોંડલ, હવે એવું લાગશે તો રેલો લઈને ગાંધીનગર જશું. આખા ગુજરાતના દલિતો આવશે. આ ખાલી 2 જિલ્લાના દલિતો મળ્યા હતા, જુનાગઢ અને રાજકોટ 2 જિલ્લાના દલિતો મળી ખાલી ગોંડલ ગયા હતા. પણ હવે અમને એમ લાગશે કે આમાં શક્ય નથી, આમાં કોઈ તપાસમાં સહકાર નથી આપતી પોલીસ, તો પછી આખા ગુજરાતના દલિતોને લઈને ગાંધીનગર જશું. એટલે ટૂંકમાં રાજુ સોલંકીએ જે રીતના કહ્યું છે એ મુજબ સીએમ આવાસનો ઘેરાવ કરવાના છે અનુસૂચિત જાતિ સમાજના લોકો, એવું છે? સીએમ આવાસનો ઘેરાવ કરશું, ન્યાય માંગશું, રેલી કરશું, ધરણા કરશું, ઉપવાસ કરશું, જે કરવું પડે એ કરશું. પોલીસને ન્યાયિક તપાસ કરવામાં એક એફઆઈઆર થઈ છે, એફઆઈઆરના સંદર્ભમાં જે કરવું પડે એ કરવામાં વાંધો શું છે એ નથી સમજાતું. તમે વિચારો સમીરભાઈ કે પોલીસે તપાસ ચાલુ કરી, એની સાથે એસપી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રજા ઉપર ઉતરી જાય છે, 15 દિવસની રજા મૂકી દે છે. કોઈ સુપિરિયર અધિકારી નથી અત્યારે જિલ્લામાં કે જે તપાસને માર્ગદર્શિત કરી શકે. અચ્છા, ડીવાયએસપી જિલ્લો હાલે. આ એક જાતનું પ્રેશર નથી તો શું છે? તપાસને ધીમી પાડવાના પ્રયત્નો નથી તો શું છે? અચ્છા, એસપી સાથે કોન્ટેક્ટ કરવાનો આપણે ટ્રાય કર્યો હતો? એસપી જ રજા ઉપર છે, કોન્ટેક્ટ ની ક્યાં વાત આવે? ડીવાયએસપી પાસે ચાર્જ છે આખા જિલ્લાનો. ડીવાયએસપી કેશોદ પાસે ચાર્જ છે ને જુનાગઢનો એસપી તરીકેનો. અને જે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા છે એ આ કેસને જોઈ રહ્યા છે, તો એની કામગીરી અત્યારે આવ્યો છે. અરે ખુદ આવ્યો, પણ હું ઈ જ કહું સમીરભાઈ, એસપી તો ભલે રજા ઉપર ગયા, ચાલો ઈ માની લઈએ. જે તપાસ અધિકારી હતા પ્રથમ જે તપાસ કરતા હતા ઝાલા સાહેબ ડીવાયએસપી, ઈ બી રજા ઉપર જતા રહ્યા. બરોબર. પણ ડીવાયએસપી ધાંધલિયાના કહેવા મુજબ ડીવાયએસપી ધાંધલિયા છે એમણે તો એવી રીતના વાત રાખી હતી કે 12 વાગે અમે ફરિયાદીને બોલાવવાના છીએ અને અમે સાંભળવાના પણ છીએ કે આ કેસમાં એમનું શું કેવું છે, ખરેખર આરોપી નથી પકડાયા તો કોણ કોણ છે તમે જણાવો. રાજુભાઈ ગયા હતા, રાજુભાઈ ને પપ્પા એને સંજુ ને સંજય ને રાજુભાઈ બે પપ્પા દીકરો ગયા હતા. પોલીસ સાથે વાત કરી છે, પણ પછી મારે વાત નથી થઈ શું વાત થઈ છે એમ. પણ એમણે જે હું આપને કહી રહ્યો છું એ જ રજૂઆત કરી છે ત્યાં. બરોબર. અચ્છા, આ લોકો જે બંને બાકી છે, તમને કેમ ખબર પડી કે ધર્મેન્દ્રસિંહ અને દીપક રૂપારેલિયા છે એ આ બંને વ્યક્તિનું નામ છે? તમને કઈ રીતના ખબર પડી? એટલે તમે શું કહી રહ્યા હતા કે તમે ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ બધું ચેક કર્યું, એના પછી તમને ખબર પડી કે આ બંને વ્યક્તિ છે એમનું નામ ધર્મેન્દ્રસિંહ અને દીપક રૂપારેલિયા છે, એવું છે? નહીં, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાંથી ફોટા પેલા અમે ડાઉનલોડ કર્યા ગણેશભાઈના. બરોબર. ગણેશભાઈના એકાઉન્ટમાંથી. પછી આરોપીએ જોયા કે આ 2 લોકો હતા, પણ આ 2 લોકોને પોલીસે રજૂ નથી કર્યા, એટલે એ ફોટા કટાવીને અમે પોલીસને આપ્યા કે આ 2 લોકો પણ હતા. અને જો અમારી વાત ખોટી હોય તો પોલીસ એના સેલ લોકેશન કઢાવી લે. બરોબર. સેલ લોકેશન ઉપરથી તો ખબર પડશે જ કે આ ભાઈ રાતે જુનાગઢમાં બનાવના સ્થળે હતા કે નહીં એમ. બિલકુલ. ઠીક. એવી વાત છે. ઓકે, થેન્ક યુ સો મચ કે તમે આખી માહિતી આપી. અને હવે આ મામલે જોવાનું રહેશે કે શું થશે. ગોંડલમાં તો રેલી પહોંચી છે, હવે ગાંધીનગર રેલી પહોંચશે કે કેમ, અથવા તો પોલીસ છે એ સહયોગ આપી અને પૂરી રીતના કામગીરી તો અત્યારે કરી રહી છે, પણ એને આગળ હવે કામગીરી જે રીતના શંકા અનુસૂચિત જાતિ સમાજના લોકોને થઈ રહી છે પોલીસની કામગીરી ઉપર, એ શંકાનું નિવારણ આવી જશે કે કેમ, એ તમામ વસ્તુ જોવાની રહેશે. દેવધનભાઈ, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.